ગાંધીના ગુજરાતમાં બુટલેગર બેફામ બન્યા છે। પોલીસની સુરક્ષા પર સવાલો ઉભા કરતા બુટલેગર પાટડીના ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલાથી ચકચાર મચી ગઈ છે। પીએસઆઈ કેવી ડાંગર ખસેડાયા સારવાર અર્થે। પીએસઆઈ સાથે કોન્સ્ટેબલ પણ આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। ઝીંઝુવાડા પોલીસ મથકની ટીમ ગઈ હતી આરોપીને પકડવા માટે। ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેગરને પકડવા માટે પોલીસ ગઈ હતી ત્યારે આ ઘટના બની। ધાંગધ્રા ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તો રાજ્યમાં બુટલેગરમાં આ હદે હિંમત ક્યાંથી આવે છે તે પ્રશ્ન આ ઘટનાને જોતા અહીંયા થઈ રહ્યો છે। શું હવે રાજ્યમાં પોલીસ પણ ડરમાં જીવશે કે કેમ તેમ પણ આ ઘટના પરથી લાગી રહ્યું છે। તો બુટલેગરો રાજ્યમાં બેફામ બની રહ્યા છે। ગાંધીના ગુજરાતમાં બુટલેગરો દ્વારા હુમલાની ઘટના બની। પોલીસની સુરક્ષા પર સવાલ ઉભા કરતા બુટલેગરો સામે આવી રહ્યા છે। પાટડીના ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલાથી ચારે તરફ ચકચાર મચી ગઈ છે। પીએસઆઈ કેવી ડાંગરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો પીએસઆઈ સાથે કોન્સ્ટેબલ પણ આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। તો આ ઘટનાને જોઈને અનેક સવાલો થઈ રહ્યા છે। રાજ્યમાં અપરાધી તત્વો આટલા બેખોફ કેમ? શું ગુજરાત પોલીસ દાખલારૂપ કાર્યવાહી ન કરી શકે? રાજ્યમાં બુટલેગરમાં આ હદે હિંમત આવે છે ક્યાંથી? નાણાંની લાલચમાં દારૂનો વેપલો ક્યાં સુધી ચાલવા દેશો? શું હવે રાજ્યમાં પોલીસ પણ ડરમાં જીવશે? સાહેબો, તમારી લાચારી શું છે કે બુટલેગર હુમલો કરી જાય? અનેક સવાલો આ ઘટનાને જોતા થઈ રહ્યા છે। પોલીસ પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલીસની સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત। જે પ્રકારે બુટલેગર પર હુમલાની ઘટના બની રહી છે, અનેક સવાલો થઈ રહ્યા છે, શું કહેશો? ગાંધીના ગુજરાતમાં બુટલેગર પણ ગાંધીના ગુજરાતમાં પોલીસ પણ સુરક્ષિત નથી તે સૌથી મોટો દાખલારૂપ છે તે સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। અનેક વખત પોલીસ પર હુમલાના કેસો છે જે છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે। એ બુટલેગર કે જે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા હતા, દેશી દારૂનું વેચાણ કરતા હતા અને બાતમીના આધારે પીએસઆઈ ડાંગર સહિતની ટીમ છે તેને પકડવા પહોંચે છે અને બુટલેગરની હિંમત તો જુઓ। બુટલેગરે પહેલા પીએસઆઈ પર હુમલો કર્યો, ત્યારબાદ સાથે રહેલા કોન્સ્ટેબલને પણ ઇજાગ્રસ્ત કર્યા અને ઘટનાને કલાકો વીત્યા છતાં પણ સુરેન્દ્રનગર પોલીસ વિભાગ છે તે ચૂપ છે। કોઈ ઠોસરૂપ કાર્યવાહી પણ નથી કરીને। આ કોઈ ધરતી પહેલી વખત આવી કાર્યવાહી નથી। અનેક વખત ભૂતકાળમાં આવી પ્રકારના હુમલાઓ પોલીસ પર થતા આવ્યા છે, પરંતુ ક્યારે ઠોસરૂપ કાર્યવાહી થશે કે બેખોફ બનેલા બુટલેગર? કારણ કે કહેવાય તો ગાંધીનું ગુજરાત છે, ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતા, પરંતુ તાજેતરમાં 31 ડિસેમ્બર છે તે ગઈ છે અને તે દરમિયાન આજ સુધી સતત દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું આવ્યું અને આજ દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા અધિકાર જે બુટલેગરો છે તેની પાસે પોલીસ પહોંચે છે અને પોલીસ સામે બેખોફ રીતે બનેલા ગુનેગારોને જાણે કાયદા અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેની જેમ સીધો જ પીએસઆઈ પર હુમલો કરી દે છે। અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, ગુજસી ટોક સહિતના કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ કાયદાનો ડર પણ આ બુટલેગરોને નથી। કારણ કે હપ્તા સિસ્ટમથી તમામ એક ચકતું છે તે ગોઠવાયેલું હોય છે અને ક્યાંક કંઈક લીઝ લાઈન થઈ પોલીસ પકડવા પહોંચી અને તેના પર હુમલો કરી દેવામાં આવ્યો। ત્રેવડ હોય તો તે બુટલેગરને હવે પકડવાની જરૂર છે, કારણ કે પહેલી વખત આ પ્રકારની ઘટના નથી। વારંવાર પોલીસ પર હુમલાની ઘટના બનતી જાય છે, પરંતુ ક્યાંક સુરેન્દ્રનગરનું પોલીસ વિભાગ છે તે હજુ પણ સમગ્ર ઘટનાને લઈને ચૂપ છે। બુટલેગર અત્યાર સુધી પોલીસ પકડથી પણ દૂર છે, ત્યારે ઝડપથી પોલીસ પકડમાં આવી જાય અને તેને એ ઉપર એવો દાખલો બેસાડવો જોઈએ કે બીજી વખત કાયદાની રખેવાળી કરતા પોલીસને પણ આ લોકો આ રીતે ટાર્ગેટ ન કરે। કારણ કે જો પોલીસ ઉપર પણ હુમલા થશે તો આમ જનતાની તો શું વાત કરવી। જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગાંધીના ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે અને પોલીસ પર હુમલાની ઘટના બની છે। ગુજરાતમાં દારૂબંધી છે। રાજ્યમાં જ્યારે પોલીસો દારૂબંધીનું પાલન કરાવવા માટે પહોંચે છે ત્યારે બુટલેગરો ઉલટા પોલીસ પર હુમલો કરે છે। અનેક સવાલો થઈ રહ્યા છે પોલીસની સુરક્ષાને લઈને પણ। શું હવે રાજ્યમાં પોલીસ પણ સુરક્ષિત નથી રહી કે કેમ? સાહેબો, તમારી લાચારી શું છે કે બુટલેગરોને આ પ્રકારે પાલવવામાં આવે છે? રાજ્યમાં અપરાધી તત્વો આટલા બેખોફ શા માટે ફરી રહ્યા છે? બુટલેગરોને જાણે કે કોઈ પ્રકારનો ભય જ રહ્યો નથી। જ્યારે દારૂબંધીનું પાલન કરાવવા માટે પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે બુટલેગરો ઉલટા પોલીસ પર હુમલો કરે છે અને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરે છે।
આ ઘટનાને લઈને ગુજરાતમાં દારૂબંધી પર સવાલો થઈ રહ્યા છે. ગુજરાતમાં બુટલેગરો જે પ્રકારે બેખૌફ અને નીડર થઈને ફરી રહ્યા છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. શું હવે રાજ્યમાં પોલીસ પણ ડરમાં જીવશે? પોલીસ પર ઉલટો હુમલો કરવામાં આવ્યો, બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. ત્યારે આ બુટલેગરોને કોઈ પણ પ્રકારનો કાયદાનો ભય નથી, કોઈ પણ પ્રકારનો ડર નથી. રાજ્યમાં આ જે અપરાધી તત્વો છે એ આટલા બેખૌફ શા માટે છે તે પણ એક સવાલ અહીંયા થઈ રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે, આ ગાંધીનું ગુજરાત છે અને જ્યારે દારૂબંધીની પાલન કરવા માટે પોલીસ પહોંચે ત્યારે તેમના પર હુમલાની ઘટના.